દીકરીઓ, લાસ્ટ ટાઈમ આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે ગ્રામરને આપણે આપણા પેપર સ્ટાઇલ પ્રમાણે સેક્શનમાં આગળ વધીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવ પેસિવ 7 કાળની ચર્ચા કરી કે જે 7 કાળ અને એના ઉદાહરણો આપણે ફરીથી પણ એની ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે મારી દરેક દીકરીઓએ પોઈન્ટ આઉટ કરેલું હશે. હવે આજે આપણે નવું ટૉપિક શરૂ કરીએ છીએ, સ્પીચ. જે પેપરની અંદર એક્ઝામમાં 4 માર્કનું પૂછાશે. સ્પીચને આપણે 9માં સ્ટાન્ડર્ડ 9માં થોડી ઘણી બાબત અને થોડીક ઇમ્પોર્ટન્ટ બાબતો પણ શીખેલા છીએ. 9માના પેપરમાં પણ તમને ખબર હશે કે 3 માર્કનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. હવે સ્પીચના 2 પ્રકાર છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. સ્પીચને આપણે બહુ ડિટેલમાં સમજીએ પહેલાં કેટલીક પ્રાથમિક માહિતી એ સમજી લેવી ખૂબ જરૂરી છે. બીજી બાબત, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એક એવું પોઈન્ટ છે ગ્રામરનો કે જે 9મા ધોરણથી 12મા સુધી તમારે 4 માર્કનું અલગ સેક્શનમાં જ પૂછાશે. બીજું, આમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે આ ચેપ્ટરની અંદર. કાળ, સર્વનામ, એ સિવાય પણ બીજી ઘણી બધી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. એટલે આને ક્રમશઃ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીને તમને સ્પીચની જે માહિતી છે એ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં જોઈશું. સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચનું એક ઉદાહરણ જોઈએ. પેપરની અંદર આવા પ્રકારનો એક પેરેગ્રાફ આપેલો હશે, જેમ કે મારી સાથે લખજો, વ્રજ said to Yana, what are you doing? Yana said, I am reading a novel. Vraj said, will you give it to me? Yana said, yes, I will give you after reading. આ એક પ્રકારનો પેરેગ્રાફ લખેલો છે. આના સિવાય અહીંયા પેરેગ્રાફની અંદર 4 લીટી તમને આપણે એક્ઝામમાં, બોર્ડના એક્ઝામમાં આપેલી હશે. 4 લીટી એટલે 4 ડાયલોગ આપેલા હશે અને એ ડાયલોગના 4 માર્ક હશે. હવે સ્પીચની અંદર પહેલી બાબત તો હું ક્લિયર કરી દઉં દીકરીઓ તમને
કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બે પ્રકાર છે સ્પીચના. એમાંથી 12મા ધોરણ સુધી તમારે આ સ્પીચનો પોઈન્ટ તમારે પેપરમાં 4 માર્કનો આવશે ડેફિનેટલી, એમાં કોઈ શંકા નથી. બીજી ગ્રામરની દૃષ્ટિએ અને ઇંગ્લિશ બોલવાની દૃષ્ટિએ આ ચેપ્ટર શીખવું બહુ જરૂરી છે. આનાથી ઇંગ્લિશ બોલવામાં આપણને હેલ્પફુલ બને છે. આપણે ચર્ચા કરીએ તો એક્ઝામની અંદર ડાયરેક્ટ સ્પીચનું આવું એક ઉદાહરણ, અથવા આપણે આ રીતે પણ લખી શકીએ છીએ, વ્રજ સેડ, આપણે આ 2 પોઈન્ટ આઉટ કરીને પણ, યાના વોટ આર યુ રીડિંગ, વોટ આર યુ રીડિંગ, બરાબર. તો આ રીતે પણ આપણે આ ડાયલોગને લખીએ કે આ રીતે સેડ ટુથી લખીએ. બંને પોઝિશનમાં આ ડાયલોગ જે છે એ ડાયરેક્ટ સ્પીચનો ડાયલોગ કહેવાય. મહત્ત્વની બાબત આપણા માટે એટલી જ છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ પૂછાશે, વન સાઈડ છે. ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ પૂછાશે એવી કોઈ શક્યતા નથી. વન વે જેવું છે કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ દીકરીઓ પૂછાશે. હવે સ્પીચની અંદર જે ડાયલોગ આપેલા હોય છે આપણને, એ ડાયલોગની અંદર આની વાક્ય રચના અલગ છે. એ ડાયલોગની અંદર એક બોલનાર, અહીંયા પહેલું વાક્ય છે દાખલા તરીકે, વ્રજ સેડ ટુ યાના વોટ આર યુ ડુઈંગ. ઓકે, તો આટલું એક પહેલું સેન્ટેન્સ ડાયલોગનું થયું. તો દરેક ડાયલોગમાં એક બોલનાર હોય. પછી સેડ ટુ જે છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય ગ્રામરની ભાષામાં. આ એનું વાક્ય બંધારણ છે, સ્પીચનું વાક્ય બંધારણ છે આ. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ પછી જે વ્યક્તિ, જેન્ડર કોઈ પણ હોઈ શકે, છોકરી કે છોકરો, સાંભળનાર કહેવાય એને, સાંભળનાર. ફરીથી સ્પીચના ડાયલોગની અંદર 4 સેક્શન હોય છે દરેક ડાયલોગના. એમાં એક બોલનાર, અહીંયા વ્રજ બોલનાર છે. સેડ ટુ એટલે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બ આપણને ડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુ જ આપેલું હોય છે, ઘણીવાર આસ્કડ ને એવું વાપરી દીધેલું હોય છે, તો આપણે એ જ પછી વાપરવાનું હોય છે. એમાં કામ બીજું કંઈ રહેતું નથી. આપણે સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, યાના સાંભળનાર. અને આ જે છે કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર આટલે સુધી જે ડુઈંગ સુધી વાક્ય આપ્યું છે એને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય, અથવા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કહેવાય. એટલે સ્પીચના ડાયલોગના ટૂંકમાં 4 સેક્શનમાં વેચાય. એ ડિવાઈડ 4 સેક્શનમાં થાય છે. બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર, અને બોલનાર જે બાબત બોલ્યો હોય એની ડિટેલમાં માહિતી કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર. એ સિગ્નલ છે એનું કે આ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. આ રીતેની પોઝિશનમાં પણ આ 2 જે પોઈન્ટ કરેલા હોય છે, આ રીતે લખેલું હોય છે, જે એ સેડ ટુ રિપોર્ટિંગ વર્બ જ છે. વ્રજ અહીંયા બોલનાર, યાના સાંભળનાર, અને વોટ આર યુ રીડિંગ એ મેઇન વાક્ય છે. તો આ રીતે 4 સેક્શન હોય છે સ્પીચના વાક્યની અંદર. અને આવા 4 સેક્શનવાળા 4 વાક્યો તમને આપેલા હશે.
નવમાની અંદર આપણે જે જોયું એમાં ખાલી પ્રશ્નાર્થ જ સ્પીચની અંદર આપણે શીખેલા, કારણ કે એ સિલેબસમાં એટલું જ હતું. ડાયલોગની અંદર જે વાક્યો આપેલા હોય છે, વાક્યોમાં 3 પ્રકારના વાક્યો હોય છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલાં મૌખિક માહિતી આપી દઉં તમને, એટલે થોડીક સમજણ પડી જાય. એક તો પ્રશ્નાર્થ વાક્ય હોય સ્પીચની અંદર, એટલે કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું વાક્ય પ્રશ્નાર્થ હોય. તો એને સ્પીચ બદલતી વખતે શું ધ્યાન રાખવું? પ્રશ્નાર્થ સિવાય આજ્ઞાર્થ વાક્ય, ત્યાર પછી લેટવાળા વાક્યો હોય છે, જેમ કે લેટ્સ પ્લે ક્રિકેટ, લેટ મી ગો હોમ સર. ત્યાર પછી ઉદ્ગાર વાક્ય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ રીતે 4 પ્રકારના વાક્યો જે છે એનો ઉપયોગ કરીને આવો 4 લીટીવાળો એક સરસ સ્પીચનો પેરેગ્રાફ બનાવવામાં આવશે અને બોર્ડમાં અથવા તો તમારી એક્ઝામ પેપર સેટમાં એને અલગથી સ્થાન આપવામાં આવ્યું છે. 12મા સુધી આ ચેપ્ટર આવશે. હવે આપણે આ ચેપ્ટરને શીખવા માટે 3 સેક્શનમાં વિભાજિત કરીશું. સૌથી પહેલાં આપણે કેટલીક બેઝિક માહિતી જોઈશું કે જેની અંદર કાળના ફેરફારો કઈ રીતે કરવા, રિપોર્ટિંગ વર્બ કઈ રીતે પસંદ કરીને યોગ્ય રિપોર્ટિંગ વર્બ વાપરવું વાક્યને અનુરૂપ. પછી વાક્યની અંદર જે સર્વનામ આવે એ સર્વનામને કેવી રીતે ચેન્જ કરવા. તો આ કેટલીક પાયાની બાબતો છે. એ બાબતો આપણે પહેલાં જોઈશું. એ સમજાઈ જાય તમને પછી આપણે ધીમે ધીમે દરેક વાક્યના પ્રકારો જોઈશું કે જે વાક્યના પ્રકારોથી આપણો સ્પીચનો પેરેગ્રાફ જે છે બનાવવામાં આવે છે. સ્પીચની અંદર દરેક બાબતનું તમારે નાની બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે સ્પીચને સમજવા માટે પહેલું પ્રાથમિક સ્ટેપ એ રહે છે કે સ્પીચ આપણે જ્યારે બદલીએ ત્યારે 4 પ્રકારના ફેરફારો થતા હોય છે. ફેરફારો ઉપરથી આપણે ચાલુ કરીશું. સૌ પ્રથમ પ્રોનાઉનમાં થતા ફેરફાર. પ્રોનાઉનને આપણે શું કહીએ છીએ? સર્વનામ. ગુજરાતીમાં સર્વનામ કહીએ છીએ. બીજું સ્ટેપ આપણે શીખીશું કાળમાં, એટલે કે સ્પીચ જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ટ કરીએ તો કાળની અંદર કાળમાં થતા ફેરફાર. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ આરવી કે જે ડાયરેક્ટ સ્પીચમાં સેડ ટુ જ મોટાભાગે વાપરેલું હોય છે, પરંતુ આપણા જવાબમાં દરેક જગ્યાએ સેડ ટુ નહીં આવે. આપણે વાક્યને આધારિત વાક્યનો પ્રકાર ધ્યાનમાં રાખીને આપણે રિપોર્ટિંગ વર્બ એ આગળની વાત છે. પહેલાં સમજી લો, પોઈન્ટ આઉટ કરી લો, મારી સાથે પોઈન્ટ આઉટ કરતા રહેજો. રિપોર્ટિંગ વર્બમાં થતા ફેરફાર. અને છેલ્લે ચોથા ફેરફારમાં અન્ય કેટલાક ફેરફારો. આ 4 બાબતો પહેલાં આપણે ડિટેલમાં સમજીશું. ત્યાર પછી આનો કંટ્રોલ તમને આવી જાય, તમને એકવાર આ યુઝ કરતાં ફાવી જાય એટલે તમારું 50% કામ જે છે સ્પીચનું એ કમ્પ્લીટ થયું ગણાશે.
આના પછી આપણે આપણા જે ડાયલોગની અંદર અલગ અલગ પ્રકારના જે વાક્યો અને એક્સપ્રેશન્સ જે વપરાતા હોય છે એની ડિટેલ માહિતી મેળવીશું. એટલે આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ચેપ્ટરની અંદર જઈશું, જેથી તમને કોઈ સમજવામાં કે એમાં તકલીફ ન પડે. તો શરૂઆત કરીએ છીએ આપણે પહેલાં આ ફેરફારો સમજવાથી. તો સૌથી પહેલાં આપણે સમજીશું પ્રોનાઉનમાં થતા ફેરફાર. પ્રોનાઉનમાં થતા ફેરફાર. પ્રોનાઉનની અંદર આપણે જ્યારે સ્પીચ બદલીએ ત્યારે કેવા પ્રકારના ફેરફારો થાય છે એ બહુ મુખ્ય પોઈન્ટ છે આ 4 પોઈન્ટમાંથી. હવે પ્રોનાઉનની જે બેઝિક બાબત છે, આ તો જે તમે 4થા કે 5મા ધોરણમાં કે એ રીતે શીખેલા હશો. પ્રોનાઉનનો એક ટેબલ છે, જેમ કે ટેબલ પહેલાં હું લખી લઉં જેથી તમે પ્રાઇમરી બાબત જે શીખેલા છો એ ટેબલ તમને યાદ આવે. પ્રોનાઉનની અંદર આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, he, him, his, she, her, it, its, it અને ઇટ્સ. અને એ ત્રણેયનું બહુવચન હી, સી અને ઇટનું બહુવચન ધે, ધેમ અને ધેર. આના સિવાય માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ આવું બધું હોય છે, પણ અત્યારે આપણે સ્પીચની અંદર આ 3 બાબતો બરાબર છે, સમજી લઈએ. આ બધા જ જે છે બધાને સર્વનામ કહેવાય. દીકરીઓને પૂછવામાં આવે કે સર્વનામ કયા છે તો આટલું જ બોલશે, આઈ, વી, યુ, હી, સી, ઈટ અને ધે. હા, એ તો છે જ સર્વનામ. એ સિવાય આ પણ બધા સર્વનામ જ કહેવાય ગ્રામરની ભાષામાં. હવે આ કોઠો જે છે એ તમે કદાચ 3જા 4થા ધોરણમાં કે રીતે શીખેલા હશો, પરંતુ આ કોઠાને 2 દ્રષ્ટિકોણથી આપણે સમજવાનો છે. અને એના ઉપરથી પછી સર્વનામ આપણે સ્પીચની અંદર આપેલા હોય, સર્વનામ આપણે સ્પીચની અંદર આ રીતે આપેલા જે હોય છે આવા, એને કઈ રીતે ચેન્જ કરવા એ બાબત જે છે એ સમજવા માટે અહીંયા હું આ કોઠો જે છે એ તમને 2 દ્રષ્ટિકોણથી સમજાવીશ. સૌથી પહેલી બાબત વિભક્તિ પ્રમાણે. વિભક્તિ પ્રમાણે આમ ઊભી લાઈનમાં વિભક્તિ પ્રમાણે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે એ કર્તા વિભક્તિના સર્વનામ કહેવાય. પછી મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધે એ કર્મ વિભક્તિના સર્વનામ કહેવાય. અને માય, અવર, યોર, હિઝ, હર, ઇટ અને ધેર એ માલિકી હકના સર્વનામ એટલે કે પોઝેસિવ પ્રોનાઉન આપણે કહીએ છીએ. તો આ રીતે એક વિભક્તિ પ્રમાણે આપણો કોઠો જે છે એ સેટ કરેલો છે આ પ્રોનાઉનનો. કર્તા, મીવાળી લાઈન કર્મ, માયવાળી લાઈન જે છે એ માલિકી હકના સર્વનામો. બીજી બાબત
આમાં જે જાણવા જેવી છે એમાં આઈ, મી અને માય, વી, અસ અને અવર એ પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. પછી યુ, યુ, યોર આ ત્રણ જે સર્વનામો છે એ બીજા પુરુષના સર્વનામો કહેવાય. અને બાકીની જે મેજોરિટી છે એ ત્રીજા એટલે કે થર્ડ પર્સનના સર્વનામો કહેવાય. તો આ રીતે આ કોઠાને સ્પીચની અંદર સમજવા માટે તમારે વિભક્તિ પ્રમાણે કઈ રીતે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ, પોઝેસિવ આ રીતે ત્રણ પ્રકાર છે એના વિભક્તિ પ્રમાણેના. અને પુરુષ પ્રમાણે જોવા જઈએ તો આ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, બસ આટલા સર્વનામો જે છે એ આપણા ગ્રામરની અંદર અસ્તિત્વ ધરાવે છે. હવે આમાં કઈ બાબત શીખવા જેવી છે, આ ડિટેલમાં કેમ સમજવાનું છે? કારણ કે સ્પીચની અંદરના વાક્યમાં આપણને કેટલાક ફેરફારો સર્વનામમાં કરવા પડશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો કઈ બાબતમાં ધ્યાન રાખશો તમે? તો પહેલી બાબત, મારી સાથે લખતા રહેજો એટલે હું થોડી ધીમી સ્પીડમાં જ લખું છું. પ્રથમ પુરુષના સર્વનામ આઈ, મી અને માય બોલનારની જાતિ પ્રમાણે બદલવા. પ્રથમ પુરુષના સર્વનામ આઈ, મી અને માય બોલનારની જાતિ પ્રમાણે બદલવા. પ્રથમ પુરુષના સર્વનામ છે આઈ, મી અને માય. એમાં આઈ કર્તા વિભક્તિ, મી એની કર્મ વિભક્તિ અને માય જે છે એ પોઝેસિવ માલિકી હકનું સર્વનામ. બોલનારની જાતિ પ્રમાણે બદલાય. આપણી પાસે બે પ્રકારના કર્તા હશે સ્પીચની અંદર, બોલનાર અને સાંભળનાર. તો બોલનાર છોકરી હોય તો એ રીતે અને બોલનાર છોકરો હોય તો એ રીતે. ટૂંકમાં પ્રથમ પુરુષના સર્વનામ બોલનારની જાતિ પ્રમાણે બદલાય. હવે ધારો કે બોલનાર છોકરો છે, બોલનાર છોકરો છે તો આપણે ચેન્જ જ્યારે કરીએ તો જ્યારે આઈ હોય તો એનું હી, મી હોય તો એનું હિમ અને માય હોય તો હીઝ. બીજી શક્યતા જોઈએ, બોલનાર છોકરી હોય તો આઈનું બોલનાર પ્રમાણે છોકરી છે એટલે સી, મીનું હર કર્મ વિભક્તિ અને માયનું પણ હર પોઝેસિવ પ્રોનાઉન. તો બોલનાર છોકરો હોય તો આઈનું હી થાય, મીનું હિમ થાય અને માયનું હિસ થાય. અને જો બોલનાર છોકરી હોય તો આઈનું શી, મીનું પણ હર અને માયનું પણ હર. આ પ્રમાણે પ્રથમ પુરુષનો પ્રોનાઉન જે છે આઈ, મી અને માય એ બોલનારની જાતિ પ્રમાણે આ રીતે બદલવામાં આવે છે. હવે એના સિવાય આપણી જોડે પ્રથમ પુરુષના બહુવચનના સર્વનામ વી,
અશ અને અવર પણ છે. હવે વી અશ અને અવર જે છે એ તમે જાણો છો દીકરીઓ કે આઈ, મી અને માયના એ બહુવચનના રૂપો છે. જો ડાયરેક્ટ સ્પીચમાં વી આપ્યું હોય તો જવાબ લખતી વખતે એટલે કે સ્પીચ બદલતી વખતે એનું ધ્યેય કરવું, અશનું ધેમ અને અવરનું ધેર. આ રીતે પ્રથમ પુરુષના સર્વનામ બદલતી વખતે આટલી બાબત જે છે એ તમારે યાદ રાખવાની છે કે પ્રથમ પુરુષના સર્વનામ આઈ, મી અને માય બોલનારની જાતિ પ્રમાણે બદલવા. બોલનાર છોકરો હોય તો એ રીતે બદલો, આઈને હી પ્રમાણે. બોલનાર છોકરી હોય તો બદલો સી પ્રમાણે. વી હોય તો ધે થાય. આ ફાઇનલ. આમાં બોલનારમાં છોકરો હોય છોકરી હોય એ જોવાનું નથી આપણે, કારણ કે બહુવચન છે. હી શી બંનેનું બહુવચન એ બધાનું ધે જ થાય એટલે ફાઇનલ. વીનું ધે, અસનું ધેમ, અવનું ધેર. આમાં બોલનાર છોકરો છોકરી આપણે મગજમારી નથી એમાં, કારણ કે બહુવચન છે. બહુવચન છોકરાનું એ હોઈ શકે ને દીકરીઓનું એ એટલે કે છોકરીઓનું પણ હોઈ શકે. તો આ પ્રથમ પુરુષમાં આટલી બાબત યાદ રાખવાની છે તમારે. હવે સેકન્ડ પોઈન્ટમાં આપણે વધીએ આગળ. બીજા પુરુષમાં થતા ફેરફાર. હવે બીજા પુરુષમાં આપણી જોડે એક વચન યુ અને યોર, આ ત્રણ સર્વનામો જે છે એ ત્રણ સર્વનામો બીજા પુરુષના સર્વનામો કહેવાય. હવે બીજા પુરુષના જે સર્વનામો છે, બીજા પુરુષના સર્વનામ સ્પીચ બદલતી વખતે સાંભળનારની જાતિ પ્રમાણે બદલવા. સાંભળનારની જાતિ પ્રમાણે બદલવા. પ્રથમ પુરુષના સર્વનામ બોલનારની જાતિ પ્રમાણે બદલવા અને બીજા પુરુષના સર્વનામ સાંભળનારની જાતિ પ્રમાણે બદલવા. હવે યુની અંદર આ કર્તા વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે. તો સ્પેલિંગ ઉપરથી અહીંયા ખબર પડી જાય કે હી અને હિમ, આઈ અને મી ખબર પડી જાય કે સ્પેલિંગ ઉપરથી જ કે આઈ એટલે કર્તા, મી એટલે કર્મ. પણ અહીંયા યુ ને યુ બંને કર્તા છે ને કર્મ છે. તો ખબર કઈ રીતે પડે? ક્રિયાપદની આગળ યુ હોય તો એ કર્તા કહેવાય અને ક્રિયાપદ પછી હોય યુ તો એ કર્મ કહેવાય. યુ અને યોર. હવે ધારો કે આ સેકન્ડ નંબરના બીજા નંબરના સર્વનામો છે જે સાંભળનારની જાતિ પ્રમાણે આપણે બદલવાના છે. પ્રથમ પુરુષના બોલનારની જાતિ પ્રમાણે બદલવા. હવે સાંભળનાર ધારો કે છોકરો છે તો આ યુ જે કર્તા વિભક્તિનો છે એનું હી, કર્મ વિભક્તિ યુ હોય તો હિમ અને યોરનું હીઝ. અને સાંભળનાર જો છોકરી હોય બરાબર તો યુનું શી, આ યુ કર્મ વિભક્તિ જો હોય તો હર અને યોરનું પણ હર. આ રીતે. હવે તમે જુઓ બોલનારમાં કે સાંભળનારમાં આપણે જવાબો તો એક જ આવે છે. તો ફેર ક્યાં પડે? ફેર ત્યાં પડે કે પ્રથમ પુરુષમાં બોલનાર છે એને જોઈને તમારે ફેરફાર કરવાના છે અને બીજા પુરુષને બદલવો હોય તો સાંભળનાર કોણ છે એને જોઈને તમારે ફેરફાર કરવાના છે.
સર્વનામના જવાબો તો એક જ આવશે. કેમ કે સાંભળનાર કોઈ છોકરાની જાતિ હશે, બોલનાર કોઈ છોકરાની જ જાતિ હશે. એ રીતે સાંભળનાર બોલનાર છોકરાની કે છોકરીની જ આપણી જાતિ હશે. એટલે જવાબો તો સેમ આવશે, પણ જોવાનું ક્યાં છે, ધ્યાન રાખવાનું એ કે તમે પ્રથમ પુરુષ બદલો છો કે બીજો પુરુષ બદલો છો. જો પ્રથમ પુરુષ બદલો છો તો બોલનાર પ્રમાણે બદલો. બોલનાર જો છોકરો છે તો એ પ્રમાણે, જો બોલનાર છોકરી છે તો એ પ્રમાણે. અને બીજા પુરુષનું સર્વનામ જો બદલવાનું હોય તો બદલો, પણ એને સાંભળનાર પ્રમાણે બદલવાનું છે. અહીંયા આપણો જવાબમાં ફેર પડે છે. બાકી તમે જુઓ, જવાબ આપણે જે એઝ્યુમ કરાય તો એક જ આવે. અને છેલ્લે ત્રીજી વાત, ત્રીજા પુરુષના સર્વનામ, ત્રીજા પુરુષના સર્વનામ બદલાતા નથી. એક સાંત્વન બાબત થઈ. ત્રીજા પુરુષના જે સર્વનામો છે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કે જો સ્પીચના વાક્યમાં હી આપ્યું હોય તો હી, હર આપ્યું હોય તો હર, ધે આપ્યું હોય તો ધે, ધેમ આપ્યું હોય તો ધેમ, ધેર આપ્યું હોય તો ધેર, હીઝ આપ્યું હોય તો હીઝ, હર આપ્યું હોય તો હર. એ જ બદલવાના કયા છે? પ્રથમ પુરુષ અને બીજો પુરુષ. એમાં પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે, બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે, અને ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે આપણે દીકરીઓ સર્વનામની બાબતમાં આ બે જ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. આગળના ચેપ્ટરમાં, હવે આગળ પોઈન્ટમાં આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ચર્ચા કરીશું. ઘરે રહો, શાંતિથી રહો, અને ઘરે સ્કૂલનું કામ પણ કરતા રહો, જેથી સ્કૂલ ચાલુ થાય ત્યારે તમને થોડી તકલીફ ન પડે અભ્યાસક્રમમાં. સલાહ એ જ છે દીકરીઓ, સ્ટે હોમ, સ્ટે સેફ.